સુરતના અંકલેશ્વરની 22 વર્ષીય કાજલ વસાવાને 1 મહિના પહેલા ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં 26મી નવેમ્બરે તેનું મોત થયું હતું. કાજલના શ્રમજીવી પરિવારનો તેની અંતિમ ક્રિયા માટે પૈસા ન હોવાથી લાચારીમાં મૃતદેહને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા. ડોક્ટર દ્વારા જાણ કરાતા પોલીસે પરિવારજનોને શોધીને હોસ્પિટલે બોલાવ્યા હતા. આ તકે પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની પાસે મૃતદેહ ઘરે લઈ જવા કે અંતિમ સંસ્કાર કરવાના પૈસા નથી. ત્યારે સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપના મદદ માટે મેસેજ પહોંચાડ્યો. ગ્રુપના પોલીસ જવાનોએ માનવતા દાખવીને તાત્કાલિક ₹35,000થી વધુ રકમ એકત્ર કરી કાજલના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી. બાદમાં એક સેવાભાવી એમ્બ્યુલન્સ વાળાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર મૃતદેહને ઘરે પહોંચાડ્યો હતો. અમને આ સદર પેશન્ટ કાજલબેન મહેશભાઈ વસાવા 18 તારીખે અહીંયા સિવિલ ખાતે આવેલો હતા અને 26 તારીખે ચાલુ શરત દરમિયાન એમનું મરણ ગયેલું હતું. મરણ ગઈને જે મહેશભાઈ હતા તેમને છોકરીનું અહીંયા તરછોડીને પોતાના વતને પાછા ચાલી ગયેલા હતા, જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસોએ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા રાત્રે 6:30 વાગે જેવા આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેથી અંતિમ વિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય, જેથી અહીંયા તરછોડી મૂકીને ચાલી ગયેલ હતા. જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તો એથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય. જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ, જે આદિવાસી પોલીસ ગ્રુપ છે, એમાં અમે એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને 39,301 રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયેલું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે જે બહેન કાજલ છે એમનું PM કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી PM કરી 10 વાગ્યાના અરસામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય, જેથી અમે જે પૈસા રાઇઝ થયા હતા એમના બેન કાજલ માટે 12માની જે પણ વિધિ પૂરી થાય એના માટે અમે તેમને અનાજ તથા તેલ ને બધી વસ્તુનું સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એમને લઈ આપ્યું હતું અને જે બીજા 15,000 લમસમ જેવા હતા 15,000 ને મહેશભાઈને 3-4 હજારની મેં રોકડ એ આપી કે ફ્યુચરમાં કંઈ એવું કંઈ બીજી પરિસ્થિતિ કે કંઈ એવું કંઈ બનાવ આ બાબતે કંઈ આમ તેમ થશે કે કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું. નામ છે મહેશ મારું. દીકરીને બીમાર હતી તહેસીલ મેં લઈ ગયો ભરૂચ 3 દાડા રહ્યો. તહેસીલ મોકલી આપ્યા સુરત અમારે સિવિલમાં મોકલી આપ્યા. પછી ઓપરેશન કર્યું તો મેં કીધું ફરક પડી જાય તો 1-2 દાડા છૂટક કામ કરતા હતા અમે, તમે કઈ રોકડી બોકડી છૂટક મળી જાય તો અમે પાછો જઈશ દવાખાને. મેં તો એટલે બીજા 3જા દિવસે ફોન આવી ગયો તો કે છોકરી કે ઓફ થઈ જશે. પછી મેં આવીને હાલનો 1000 રૂપિયા ઉપાડી લીધા સેઠ વડાઈને ને 500 રૂપિયાનું કામ કર્યું તો 1500 રૂપિયા લઈને ડાયરેક્ટ સીધો ગયો સુરત. મેં 6 વાગે ગયો તો દવાખાનામાં હતી છોકરી, ત્યાં છોકરી દેખાવા મળી ના મને. તો બીજા કઈ રૂમમાં હતો, ઉપર ગયો નીચે આવ્યો, 2-3 રૂમ ફર્યા મેં, છોકરી મળી નહીં. કઈ ને કઈ થઈ ગયું હોય, છોકરીને મારી દીધું. તો પાછો મેં અંકલેશ્વર આવતો રહ્યો તો પાછો ફેર ફોન આવ્યો કે દિલ્હી આવો. તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત. પછી કે છોકરી અહીંયા છે, છોકરી અહીંયા હતી. પછી મારી ઘરવાળીને મોકલી એટલે છોકરો નાનો છે, ખાવા કોણ ખવડાવે રાંધીને. તો પછી બેહાડી સુરત રિક્ષામાં રિક્ષાવાળાને કીધું કે ડેપોમાં ઉતારજે. અંકલેશ્વરની બસ પકડી ઘેરે આવતી રહી એમ કીધું. પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી. એમ્બ્યુલન્સ લાવી, પછી અહીંયા છોકરીને મારી લાવી, પછી વિધિના ખર્ચો પાણી કર્યો બધો પોલીસવાળાએ કર્યો. મારું નામ લક્ષ્મણભાઈ મહેશભાઈ, વડોદરા પોલીસ સ્ટેશનના સિવિલ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવું છું.